કેન્દ્રીય બજેટ 2026 એક એવું બજેટ જેણે એક સાથે બે તદ્દન અલગ કહાણીઓ રચી. એક તરફ પગારદાર વર્ગમાં ખુશીની લહેર દોડી ગઈ, તો બીજી તરફ શેરબજારે એવો ગોથો ખાધો કે સૌ જોતા રહી ગયા. કેટલાક માટે આ એક ઐતિહાસિક સુધારો હતો, તો કેટલાક માટે એક મોટો આંચકો. તો ચાલો આજે આ બજેટના તાણાવાણાને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ સ્લાઇડ પર જે છે ને, બસ એ જ આખા બજેટની કહાની છે. એક જ સિક્કાની બે તદ્દન વિરોધાભાસી બાજુઓ. એક તરફ સામાન્ય કરદાતાઓને રાહતની મોટી ભેટ મળી, અને બીજી તરફ દલાલ સ્ટ્રીટ પર ગભરાટનો માહોલ છવાઈ ગયો. આ ગજબનો વિરોધાભાસ કેમ થયો? આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે એક જ નીતિના આવા બે અલગ પરિણામો કેવી રીતે આવ્યા. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે સરકારની મોટી યોજના શું છે. કોઈ પણ બજેટને સમજવા માટે તેની પાછળની સરકારની વિચારસરણી સમજવી બહુ જ જરૂરી છે. આ બજેટની થીમ છે કર્તવ્ય. મતલબ કે સરકાર દેશના વિકાસ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહી છે, અને એ માટે તે મોટા વિકાસલક્ષી લક્ષ્યો અને નાણાકીય શિસ્ત વચ્ચે એક સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જુઓ, 53.5 લાખ કરોડ રૂપિયા. આ ખાલી એક આંકડો નથી. આ અર્થતંત્રના એન્જિનમાં નવી ઊર્જા ભરવાની સરકારની યોજના છે. આટલા મોટા ખર્ચનો સીધો મતલબ છે કે બજારમાં પૈસા આવશે, નવી નોકરીઓનું સર્જન થશે અને આર્થિક ગતિવિધિઓને જબરદસ્ત વેગ મળશે. હવે આટલો મોટો ખર્ચ કરવાની સાથે સાથે સરકાર પોતાને ચાદર કેટલી લાંબી છે એનું પણ ધ્યાન રાખી રહી છે. રાજકોષીય ખાધ એટલે કે સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો ગેપ એને 4.3% પર રાખવાનો લક્ષ્યાંક છે. આ એક સંકેત છે કે સરકાર લાંબા ગાળાની આર્થિક સ્થિરતાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. અને આ છે આખા બજેટનું હૃદય, મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સ. 17.1 લાખ કરોડ રૂપિયાનું આ રેકોર્ડ રોકાણ દેશનું ભવિષ્ય ઘડવા માટે વપરાશે. આનાથી નવા રસ્તાઓ, રેલવે કોરિડોર, બંદરો અને ડિજિટલ હાઇવે બનશે, જે આવનારા વર્ષો માટે ભારતના વિકાસનો પાયો નાખશે. અને આ બધી ગણતરીઓનો આધાર શું છે? તો એ છે 7.4%ના મજબૂત જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ. આ આશાવાદ દર્શાવે છે કે સરકાર માની રહી છે કે અર્થતંત્ર એકદમ સાચી દિશામાં આગળ વધી રહ્યું છે, અને આવનારું વર્ષ વિકાસની દૃષ્ટિએ ખૂબ સારું રહેશે. ચાલો હવે વાત કરીએ એ ભાગની જે કરોડો પગારદાર લોકોના જીવન પર સીધી અસર કરે છે. આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી. આ છેલ્લા 60 વર્ષમાં ભારતની આવકવેરા સિસ્ટમમાં થયેલો સૌથી મોટો ફેરફાર છે. નવા ટેક્સ કાયદા મુજબ હવે આ નીચા દરવાળા ટેક્સ સ્લેબ્સ જ ડિફોલ્ટ વિકલ્પ બની ગયા છે. આનો સીધો અને સરળ અર્થ એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા બચશે, અને જ્યારે લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હોય ત્યારે તેઓ બજારમાં વધુ ખરીદી કરે છે, જેનાથી માંગ વધે છે અને અર્થતંત્રનું ચક્ર વધુ ઝડપીથી ફરે છે. અને વાત ખાલી ટેક્સ સ્લેબ પર અટકતી નથી. પગારદાર કર્મચારીઓ માટે સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં વધારો, વરિષ્ઠ નાગરિકો માટે પણ એટલી જ રાહત, અને જે લોકો ભાડે મિલકત આપે છે તેમના માટે પણ ટીડીએસ મર્યાદામાં મોટો વધારો. આ બધા જ પગલાંનો એક જ હેતુ છે: લોકોના ખિસ્સામાં વધુ પૈસા પાછા મૂકવાનો. તો બધું આટલું સરસ હતું, મધ્યમ વર્ગ ખુશ હતો, ચારે બાજુ સકારાત્મક માહોલ હતો, તો પછી શેર બજાર કેમ ઊંધા માથે પટકાયો? એણે તો રોકેટની જેમ ઉપર જવું જોઈતું હતું, ખરું ને? પણ થયું એનાથી બિલકુલ ઉલટું. આજ તો આ બજેટનો સૌથી મોટો અને રસપ્રદ કોયડો છે, અને આ કોયડાનો જવાબ ફક્ત 3 અક્ષરોમાં છુપાયેલો છે: STT. એટલે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો એસટીટી છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે પણ શેરબજારમાં કોઈ શેર ખરીદવામાં કે વેચવામાં આવે ત્યારે તેના પર એક નાનકડો ટેક્સ લાગે છે. એને તમે ટ્રેડિંગ કરવાનો ટોલ ટેક્સ પણ કહી શકો. સામાન્ય રીતે આ રકમ એટલી ઓછી હોય છે કે કોઈનું ધ્યાન પણ નથી જતું, પણ આમાં થયેલો નાનકડો ફેરફાર પણ બજારમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે. અને આ ચાર્ટ જુઓ, આ જ છે આખા ખેલનું કારણ. સરકારે ખાસ કરીને ડેરિવેટિવ્સ ટ્રેડિંગ પર લાગતા એસટીટીમાં અચાનક અને બહુ મોટો વધારો કરી દીધો. આ વધારાથી ટ્રેડિંગ કરવાનો ખર્ચ સીધો જ વધી ગયો, અને બજારને આની બિલકુલ અપેક્ષા નહોતી. આ એક સંપૂર્ણ સરપ્રાઇઝ હતું. આ એક જ નિર્ણય દલાલ સ્ટ્રીટને એટલે કે આપણા શેર બજારને સ્પષ્ટ રીતે 2 ભાગમાં વહેંચી દીધી. એક તરફ હતા વિજેતાઓ અને બીજી તરફ હતા પરાજિતો. વિજેતા કોણ બન્યું? એ બધી કંપનીઓ જે સરકારના લાંબા ગાળાના બિલ્ડ ઇન્ડિયા વિઝન સાથે સીધી રીતે જોડાયેલી છે.
મતલબ કે જે કંપનીઓ ભારતમાં જ ઉત્પાદન કરે છે, માળખાકીય સુવિધાઓ બનાવે છે, એટલે જ સેમિકન્ડક્ટર્સ, રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને બજેટમાં થયેલી મોટી ફાળવણીનો સીધો ફાયદો મળ્યો. અને બીજી બાજુ પરાજિતોની યાદી પણ એટલી જ સ્પષ્ટ હતી. ઓનલાઇન બ્રોકિંગ ફર્મ્સને એસટીટી વધારાનો સીધો ફટકો પડ્યો. વીમા ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણની જાહેરાતથી જૂની કંપનીઓમાં નવી સ્પર્ધાનો ડર ફેલાયો અને મોટા બેન્કિંગ શેર્સ તો બજારના એકંદર નકારાત્મક માહોલનો ભોગ બન્યા. તો આ બધું જોયા પછી આખા બજેટનો સાર શું નીકળે છે? ફાયદા અને ગેરફાયદાને ત્રાજવે તોડ્યા પછી આપણે આમાંથી શું શીખવાનું છે? અહીં સમજવા જેવો મુખ્ય મુદ્દો એ છે કે આ બજેટની એક બેવડી ઓળખ છે. એક તરફ તે મધ્યમ વર્ગને રાહત આપીને અને બિલ્ડ ઇન્ડિયા પર ભાર મૂકીને દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે. પણ આ મોટા સપનાઓ માટે પૈસા ક્યાંથી આવશે? એનો જવાબ એની બીજી ઓળખમાં છે. સરકાર ટૂંકા ગાળાના ટ્રેડિંગને થોડું મોંઘું બનાવીને નાણાકીય બજારોને પણ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કહી રહી છે. તો છેલ્લે આ બજેટ આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. ભારતનું ભવિષ્ય લાંબા ગાળાના નિર્માણથી ઘડાશે કે પછી ટૂંકા ગાળાના વેપારથી? સરકારે તો પોતાની પસંદગી સ્પષ્ટ કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આ પસંદગી આવનારા દાયકામાં દેશને કઈ દિશામાં લઈ જાય છે.